નર્સિંગ સ્ટાફ ભરતીમાં આન્સર કીના વિવાદનો મામલો. વિવાદિત આન્સર કી સામે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. એબીસીડી જવાબ મામલે હાઈકોર્ટે આશંકા વ્યક્ત કરી કે કોઈ ચોક્કસ વ્યક્તિઓને ગોઠવવા માટે આ પ્રકારની ગોઠવણ કરવામાં આવી હોઈ શકે છે. ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ જનરલે તાત્કાલિક તેડું મોકલવામાં આવ્યું છે. 50થી વધુ ઉમેદવારોની સિવિલ એપ્લિકેશન પર સુનાવણી થઈ હતી. જીટીયુ દ્વારા પરીક્ષા લેવાઈ, જેમાં આન્સર કી જાહેર થતાં જ વિવાદ ઉભો થયો. નર્સિંગ સ્ટાફ માટે 1900થી વધુ પદો માટે આ ભરતી પ્રક્રિયા હતી, જેની માટે પરીક્ષા હતી અને 56,000થી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર જીટીયુ દ્વારા આયોજિત નર્સિંગ ભરતી પ્રક્રિયાને લઈને જે પિટિશન ફાઇલ થઈ છે તેની સુનાવણી હાથ લેવામાં આવી હતી. નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર જસ્ટિસ નિખિલ ખરિયલની ખંડપીઠે આ પિટિશનની સુનાવણી હાથ લેવામાં આવી હતી, જે અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા આની સુનાવણી માટે વધારે સમય માંગવામાં આવ્યો હતો. જે અનુસંધાને નામદાર ગુજરાત હાઈકોર્ટે ખૂબ જ નારાજગી વ્યક્ત કરતા પિટિશન વાંચતા એવું વલણ આપ્યું છે કે ભાઈ આ પિટિશનની અંદર જે પક્ષકારોની માંગ છે એ સમગ્ર ભરતી પ્રક્રિયાને રદ કરવાની છે. આજ મુદ્દે વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા કલ્પિન. કલ્પિન, નર્સિંગ સ્ટાફ માટેની આ ભરતી પ્રક્રિયામાં આન્સર કીને લઈને એક વિવાદ ઉભો થયો છે. શું છે આખો મામલો? કોર્ટમાં શું દલીલો થઈ? બિલકુલ, છેલ્લા ઘણા સમયથી નર્સિંગ ભરતીનો જે વિવાદ છે તે વિવાદ હાલના તબક્કે ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ ગુજરાત હાઈકોર્ટની અંદર જે નર્સિંગની જે પરીક્ષા હતી તે પરીક્ષાના પરીક્ષાર્થીઓ અરજદારો દ્વારા ગુજરાત હાઈકોર્ટની અંદર એક અરજી કરવામાં આવી છે. મુખ્યત્વે તેમની અંદર એ અરજીની અંદર મુદ્દાઓ ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે જે આખી ભરતી પ્રક્રિયા જે પરીક્ષા પદ્ધતિ હતી તે વિવાદિત હતી. જે આન્સર કી હતી તે આન્સર કી ની અંદર એબીસીડી જવાબ હતા અને તે જવાબો છે તે શંકાસ્પદ હતા. જીટીયુ દ્વારા આ આખી પરીક્ષા લેવામાં આવી હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી વિવાદ સર્જાયો અને વિવાદ બાદ અરજદારો ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટના શરણું લીધું હતું. માનસી, આપને જણાવી દઉં કે આખા ભરતી પ્રક્રિયાની અંદર 1900 પદો માટેની આ ભરતી પ્રક્રિયા હતી, જેમાં અનેક સવાલો ઉઠ્યા છે. ખાસ કરીને તમામ પ્રશ્નોના જવાબમાં એબીસીડી ફોર્મેટ મુજબ આવતા પરીક્ષાની વિશ્વસનીયતા પર સવાલ ઉઠ્યા હતા. સમગ્ર ભરતી પ્રક્રિયા પર રોક લગાવવા અને નવેસરથી આખી પરીક્ષા પુનઃ લેવા માટે અરજદારો દ્વારા માંગ કરવામાં આવી છે. 56,000થી પણ વધારે ઉમેદવારોએ માનસી આ પરીક્ષા આપી હતી. ખાસ કરીને ત્યારે ગુજરાત હાઈકોર્ટે આજે સખત શબ્દોની અંદર આખા મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે જીટીયુ દ્વારા લેવામાં આવેલી આખી જે પરીક્ષા છે તે વિવાદિત થઈ છે. કોઈ ચોક્કસ વ્યક્તિઓને ગોઠવવા માટેની આ ગોઠવણ હોવાનું પણ આજે હાઈકોર્ટે ટાંક્યું હતું. ગુજરાત હાઈકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આગામી સુનાવણીની અંદર ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ જનરલ છે તે આ સમગ્ર કેસની અંદર આખા મુદ્દે તેઓ સમજવા માંગે છે. કારણ કે આખી જે ભરતી પ્રક્રિયા છે તે ભરતી પ્રક્રિયાના કારણે અનેક જે ઉમેદવારો છે તે ભરતી પ્રક્રિયામાં અને ખાસ કરીને સરકારી પરીક્ષા માટે તૈયારીઓ કરતા હોય છે, એમનું મોરલ જે છે તે ડાઉન થતું હોય છે અને આવું ન થવું જોઈએ તેવા કડક શબ્દોની અંદર આજે ગુજરાત હાઈકોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી હતી. જો કે મહત્વની વાત એટલા માટે પણ છે કે રાજ્ય સરકાર સમગ્ર મુદ્દે રાજ્ય સરકાર અને સ્વાસ્થ્ય વિભાગને પણ અરજદારો દ્વારા પક્ષકાર બનાવવામાં આવ્યા છે. વધુ સુનાવણી માટે રાજ્ય સરકારે સમય માંગ્યો છે. જવાબ રજૂ કરવા માટે 30 સપ્ટેમ્બરના રોજ આ સમગ્ર મુદ્દે એક વિસ્તૃત સુનાવણી હાથ ધરાશે, જેમાં આ ઉમેદવારોને નું જે ભાવિ હાલ અંધકારમય થયું છે તે ભાવિને લઈને અનેક પ્રશ્નો ઉઠ્યા છે. તે મુદ્દે શું નિરાકરણ આવી શકે છે તે 30 સપ્ટેમ્બરે ખબર પડશે, પરંતુ 30 સપ્ટેમ્બરે જયારે વધુ સુનાવણી હાથ ધરાશે તે પર સૌ કોઈની નજર રહેશે. જી કલ્પિન, આભાર આપનો.